એક દિવસ કોઈ ફળ વેચવા વાળી આવી, કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ લઈ લ્યો, કોઈ ફળ લઈ લ્યો. ભગવાનનો હાથ કેવડો હોય, નાનકડો છે ને, નાનો લાલ બાલ ગોપાલ છે હજી તો. આમ ભગવાન આમ સરસ મજાના હાથમાં આમ દાણા લઈને જાય છે, એમાં વેરાતા જાય વેરાતા જાય. હવે જ્યારે એ ફળવાળી પાસે પહોંચ્યા ત્યારે થોડાક જ દાણા બચ્યા, એને આપ્યા, ટોપલામાં પધરાવ્યા. અને થોડાક દાણા વધેલા હતા ને બસ ટોપલીમાં પધરાવ્યા છે, થોડાક જ. ભગવાન એ ફળ લઈને પાછા આવ્યા અને ટોપલી વાળીને જ્યારે ઘરે જઈને જોયું તો આખો હીરા માણેકનો એ ટોપલો ભરેલો છે. કોઈનો ભાર રાખે ન મુરારી, કોઈનો ભારે રાખ, વ્યાજ સહિત બધું આપી દે હો. અને જોયું, દર્શન કર્યા, ઓહો હો. અને કીધું છે કે બસ મેં મારા લાલનને આટલા ફળ આપ્યા ને એને આટલું બધું મને આપ્યું. પણ ભગવાનનો ભાવ શું હતો કે બસ આ સ્ત્રી વૃદ્ધ થઈ ગઈ છે ને, હવે આને બહુ મહેનત ન કરવી પડે. હું તમને કહેતો આવું છું ને કે અમુક અવસ્થા માતા પિતાની થાય પછી એને વન જેવું જીવન આપજો. વન, વન એટલે ઘરમાં વન. આમ તો 51માં પ્રવેશ કરે એટલે વનમાં પ્રવેશ કહેવાય. હે, લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, જે કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. જો માતા પિતાના ઋણમાંથી ક્યારેય સંતાનો એમ નથી કહેતા હું મુક્ત થાઉં, થતા જ નથી. અમારા ગુરુદેવ એમ કહે છે કે કદાચ તમે તમારા શરીરનું ચામડું ઉતારો, એની પાદુકા, એના ચપ્પલ બનાવો અને માતા પિતાને પહેરાવો તો પણ એના ઋણમાંથી તમે મુક્ત થતા નથી. તો ક્યાંથી તમે વાતો કરો છો કે અમે તો માતા પિતા માટે આટલું કર્યું? શક્ય જ નથી, અસંભવ. અને ભગવાન બોલ્યા છે 6ઠ્ઠા દિવસની કથામાં કાલે, એ ગોપીઓનો, એ નંદ યશોદાનો, એ ગ્વાળોનો મારા પર ખૂબ ઋણ છે. ઉદ્ધવ તું જા, હે યુદ્ધ જ્ઞાન કી બાતે સુહાતી નહીં. તું જ્ઞાનની બધી વાતો કરે છે, ગોપીઓ કહે એ બધું સમજાતું નથી અમને, અમે તો કૃષ્ણને ઓળખીએ, કૃષ્ણને, અમારા કૃષ્ણને, અમારા કૃષ્ણને, અમારા કૃષ્ણને. અને સરસ મજાની એ ભગવાન લીલાઓ કરે છે. એ ફળ વાળીને ભગવાને અનંત ગણું આપ્યું.